નમસ્કાર. આજે આપણે બે એવા કાયદાઓ વિશે વાત કરવાના છીએ જેણે ભારતમાં બ્રિટિશ શાસનનો આખો ચહેરો જ બદલી નાખ્યો. તો ચાલો આખી વાતને સમજીએ. પણ આની શરૂઆત ભારતથી નહીં, પણ છેક યુરોપથી થાય છે. એ સમયે બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે જોરદાર દુશ્મની ચાલી રહી હતી. સમસ્યાનું મૂળ હતું નેપોલિયનની મહાદ્વીપીય વ્યવસ્થા. હવે આ હતું શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારનું આર્થિક યુદ્ધ હતું. નેપોલિયને યુરોપના બધા જ બંદરો બ્રિટિશ વેપાર માટે બંધ કરાવી દીધા. હેતુ એક જ હતો: બ્રિટનની અર્થવ્યવસ્થાને પાંગડી બનાવી દેવી. હવે વિચારો, યુરોપના બજારના દરવાજા અચાનક બંધ થઈ જાય તો બ્રિટિશ વેપારીઓનું શું થાય? તેમની હાલત ખરાબ થઈ ગઈ. સ્થાનિક ઉદ્યોગો પડી ભાંગવાના આરે હતા. તેમને પોતાનો માલ વેચવા માટે તાત્કાલિક કોઈ નવા બજારની સખત જરૂર હતી. અને આ જ દબાણનું પરિણામ આવ્યું 1813ના ચાર્ટર એક્ટના રૂપમાં. બ્રિટિશ સંસદે આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે આ રસ્તો કાઢ્યો. જુઓ, આ કાયદાએ જે સૌથી મોટો ફેરફાર કર્યો એ ખરેખર ક્રાંતિકારી હતો. અત્યાર સુધી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારત સાથેના વેપાર પર એકચક્રી શાસન હતું, એનો અંત લાવી દીધો. મતલબ કે હવે દરવાજા બધા બ્રિટિશ વેપારીઓ માટે ખુલ્લી ગયા હતા. પણ હા, એવું નહોતું કે કંપનીના હાથમાંથી બધું જ જતું રહ્યું. જે સૌથી વધુ નફાકારક ધંધા હતા, એટલે કે ચાનો વેપાર અને ચીન સાથેનો વેપાર, એના પર કંપનીનો કંટ્રોલ હજુ બીજા 20 વર્ષ સુધી યથાવત રહ્યો. તો અહીં એક વાત સમજવા જેવી છે. હેતુ ફક્ત વ્યાપાર વધારવાનો નહોતો, પણ ભારતમાં એક એવું બજાર ઊભો કરવાનો હતો જે બ્રિટિશ માલસામાન માટે તૈયાર હોય. અને એના માટે કાયદામાં બીજી જોગવાઈઓ પણ કરવામાં આવી હતી. જેમ કે ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં આવવાની છૂટ આપી, ભારતીયોના શિક્ષણ માટે પૈસા ફાળવ્યા. આ બધા પાછળનો વિચાર એવો હતો કે એક એવી પેઢી તૈયાર થાય જે અંગ્રેજી સંસ્કૃતિ અને બ્રિટિશ વસ્તુઓને સહેલાઈથી અપનાવી લે. 1 લાખ રૂપિયા એ સમયે બહુ મોટી રકમ હતી. આ પૈસા શિક્ષણ પાછળ ખર્ચવાનો હેતુ માત્ર લોકોને ભણાવવાનો નહોતો. એની પાછળ એક મોટી સ્ટ્રેટેજી હતી. એ હતી કે એક એવો સ્થાનિક અંગ્રેજી ભણેલો વર્ગ તૈયાર કરવો જે બ્રિટિશ રાજના વહીવટમાં મદદ કરી શકે. ચાલો હવે 20 વર્ષ આગળ જઈએ. 1813ના કાયદા પછી વેપાર વધ્યો, બ્રિટિશ વિસ્તારો પણ વધ્યા. પણ આની સાથે એક નવી જ મુશ્કેલી ઊભી થઈ. શાસન અલગ અલગ જગ્યાએ વહેંચાયેલું હતું અને એમાં કોઈ એક સૂત્રતા નહોતી. આમ તો કેન્દ્રીકરણની શરૂઆત 1773થી જ થઈ ગઈ હતી. પણ હવે ભારતમાં બ્રિટિશ શાસન એટલું ફેલાઈ ગયું હતું કે એક જ કેન્દ્રીય સત્તાની જરૂરિયાત ઊભી થઈ. એક એવું માળખું જે બધે એક સરખો કંટ્રોલ રાખી શકે. અને આ સમસ્યાનો જવાબ હતો 1833નો ચાર્ટર એક્ટ. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જ હતો સત્તાને એક જગ્યાએ કેન્દ્રિત કરવી અને એક મજબૂત વસાહતી સરકારની સ્થાપના કરવી. આ ફેરફાર કેટલો મોટો હતો એ આના પરથી સમજી શકાય. જે પદ અત્યાર સુધી બંગાળનો ગવર્નર જનરલ કહેવાતું હતું, એને પ્રમોશન આપીને ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ આ પદ સંભાળનાર પહેલા અધિકારી બન્યા. આનો સીધો મતલબ એ હતો કે હવેથી આખા બ્રિટિશ ભારત માટે કાયદા બનાવવાની સત્તા ફક્ત ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ પાસે જ રહેશે. પ્રાંતોના ગવર્નરોની કાયદા બનાવવાની શક્તિ સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી. આ કાયદાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્વરૂપ પણ સંપૂર્ણપણે બદલી નાખ્યું. જે કંપની અત્યાર સુધી વેપાર પણ કરતી હતી અને વહીવટ પણ, હવે એ માત્ર એક વહીવટી સંસ્થા બનીને રહી ગઈ. તેના તમામ વ્યાપારી અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં, આ કાયદામાં એક ખૂબ જ સાહસિક અને આધુનિક વિચાર પણ રજૂ કરવામાં આવ્યો. એ હતો કે સરકારી નોકરીઓ ઓળખાણ કે લાગવગથી નહીં, પણ યોગ્યતાના આધારે મળવી જોઈએ. એટલે કે ભરતી માટે એક ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે અને તેમાં ધર્મ, જાતિ કે રંગના આધારે કોઈની સાથે ભેદભાવ ન થાય. આ વિચાર એ સમયની ભાઈ ભત્રીજાવાદની પ્રથા પર સીધો પ્રહાર હતો. પણ આ શાનદાર વિચારને ફગાવી દેવામાં આવ્યો. કેમ? કારણ કે કંપનીના જે ડિરેક્ટરો હતા તેમણે આનો સખત વિરોધ કર્યો. તેઓ નોકરીઓ આપવાની પોતાની તાકાત, આ લાગવગ છોડવા માટે બિલકુલ તૈયાર નહોતા. એટલે આ જોગવાઈને રદ કરવી પડી. તો આમ આ બધા ફેરફારો પછી ભારતમાં બ્રિટિશ શાસનનું એક નવું અને વધુ કેન્દ્રિત માળખું તૈયાર થવા લાગ્યું. આ કાયદાની બીજી પણ કેટલીક મહત્વની અસરો થઈ. જેમ કે કાઉન્સિલમાં એક કાયદા સભ્ય મેકોલેને ઉમેરવામાં આવ્યા, જેના કારણે આગળ જતા ઇન્ડિયન પીનલ કોડ જેવો કાયદો બન્યો. ગુલામી પ્રથા નાબૂદ કરવાની જોગવાઈ થઈ, જે 1843માં અમલમાં આવી.
અને હવે બ્રિટિશ નાગરિકો ભારતમાં આવીને જમીન ખરીદી શકતા હતા અને વસવાટ કરી શકતા હતા. તો આ 20 વર્ષની સફર પર નજર કરીએ તો શું દેખાય છે? એક એવી કંપની જે માત્ર નફો કમાવવા આવી હતી તે ધીમે ધીમે એક એવા રાજ્યમાં ફેરવાઈ ગઈ જેનો મુખ્ય હેતુ સત્તા પર કંટ્રોલ રાખવાનો હતો. આખી વાત વૈશ્વિક ઘટનાઓ અને સામ્રાજ્યવાદના તર્ક પર ચાલી રહી હતી.